હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ચીઝ રાઈસ બાઉલ બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં 2 ચમચી બટર લઈ લેવાનું। બટર થોડું મેલ્ટ થાય પછી આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરવાના છે। અહીંયા મેં બ્રોકલી, સ્વીટ કોર્ન, બેબી કોર્ન, કેપ્સિકમ, ગાજર, ટમેટું અને 1 લીલું મરચું લઈ લીધું છે। તમે તમારા પસંદ પ્રમાણે વેજીટેબલ્સ લઈ શકો છો। હવે આપણે વેજીટેબલ્સને પેનમાં એડ કરી દઈએ। પછી તેમાં 1 ચમચી ઓરેગાનો, 1/4 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1/4 ચમચી જેટલા મરી પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે। હવે તેને આપણે સારી રીતે સાંતળી લઈએ। પછી તેને ઢાંકીને 5 મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દઈશું। વેજીટેબલ્સ આપણા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। વેજીટેબલ્સ આપણા સોફ્ટ થઈ ગયા છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે એક પેનમાં 2 ચમચી બટર લેવાનું છે। બટર મેલ્ટ થાય એટલે તેમાં 2 ચમચી મેંદો એડ કરી દઈએ। મેંદાને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે। ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। મેંદો આપણો શેકાઈ ગયો છે તો પહેલાં આપણે તેમાં 1 કપ દૂધ લીધું છે। દૂધને તેમાં થોડું થોડું એડ કરતું જવાનું છે। તેમાં એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ઓરેગાનો, 1/4 ચમચી જેટલું મરી પાવડર, 1/4 ચમચી જેટલી ખાંડ અને ચીલી ફ્લેક્સ થોડા એવા એડ કરી દેવાના છે। પછી તેમાં પાછું અડધો કપ દૂધ એડ કરવાનું છે। દૂધ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરશું। પછી તેમાં 2 ચીઝ ક્યુબ એડ કરી દેવાની છે। ચીઝ આપણું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય, થોડું ઉકળી જાય પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે। પછી 1 ચમચો તેલ લેવાનું છે। તમે અહીંયા બટર પણ લઈ શકો છો। હવે તેમાં 1 કપ બાફેલા રાઈસ નાખવાના છે। હવે તેમાં 1/2 ચમચી મરી પાવડર અને મીઠું થોડું એવું જ નાખવાનું છે। મેં રાઈસ બાફ્યા તેમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાંથી આપણે અડધા રાઈસને કાઢી લેવાના છે। હવે તેમાં આપણે વેજીટેબલ્સ જે રાખ્યા હતા તે પાથરી દઈએ। પછી તેમાં જે ચીઝનું આપણે બેટર તૈયાર કર્યું હતું એ અડધું એડ કરી દેવાનું, તેને આપણે પાથરી દઈએ। પછી જે અડધા રાઈસ રાખ્યા હતા એને આપણે પાથરી દઈએ। પછી પાછું જે ચીઝનું બેટર તૈયાર કર્યું હતું એ પાછું પાથરી દેવાનું છે। તેના ઉપર 2 ચીઝ ક્યુબ છીણીને નાખી દઈએ। પછી તેમાં થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે નાખી દઈએ। હવે 5 મિનિટ એને સ્લો ફ્લેમ પર ઢાંકીને રાખી દેવાનું છે જેથી ચીઝ બધું મેલ્ટ થઈ જશે। તો આપણું ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે। આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે। તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તો તૈયાર છે આપણા ચીઝ રાઈસ બાઉલ। આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।